અહો તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમ કૃપાળુ સદગુરુદેવ સદા જય હો જય હો. આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો જયવંત વર્તો. નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વિચ્છાયાણમ નમો લોય સવિષા. મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમોગની મંગલમ કુંદાદ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસન. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્ર મુખમ વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે. એ ગામ પૂરને ધન્ય છે. એ માત કુળ જવંદ છે. તારા કર્યા દર્શન અરે તે લોક પણ કૃતકૃત્ય છે. તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલીને પણ ધન્ય છે. જ્યાં જ્યાં તારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઉભરા વહે. છાયા છવાય શાંતિની તું શાંત મૂર્તિ જ્યાં રહે. વૈરાગ્ય મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો અવતાર તું. ઓ દેવ માના દેવવાલા. ઓ દેવ માના દેવવાલા. ગુણ તારા શું કથું. ગુણ તારા શું કથું. સર્વ ધર્મોએ ગુરુનો મહિમા તો બહુ કર્યો છે. એમ જૈન દર્શનની અંદર પણ સાથે બે તત્વ બીજા ઉમેરવામાં આવ્યા. એક દેવ તત્વ અને એક ધર્મ તત્વ નામ શાસ્ત્ર. એટલે જૈન દર્શનની અંદર આ ત્રણ તત્વ એ મુખ્ય છે. ધર્મ તત્વ, ગુરુ તત્વ અને દેવ તત્વ. ઓલા નવ તત્વ જુદા, પણ આ એક ત્રણ તત્વ અદ્ભુત છે. એટલે આજે આપણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાંથી આપણે જોવું છે આજે તમારા કહેલા તત્વને મેં શું છે ઈ છે ને શું બોલ છે ઓળખ્યા નહીં શું શબ્દ છે. એક મિનિટ. 56મો પત્ર. હા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. ઓ બહુ સરસ વાત છે કે મને જો
આ સંસારથી છૂટવું હોય તો પ્રભુ તમે જે તત્વો કહ્યા એ તત્વને મારે સમજવા પડશે અને સમજીને એને આદરવા પડશે. એટલે આદરવા પડશે એટલે જીવનમાં ઉતારવા પડશે અને મારા જીવનની માં એવી રીતે વણાઈ જવા જોઈએ કે નવ તત્વથી બહાર હું જો પ્રવર્તું તો દંડ પડે અને એ દંડ 4 ગતિનું હોય, 4 ગતિનું હોય. એટલે પ્રભુ આપના કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. એટલે એક વાત તો નક્કી થઈ કે ક્રિયાથી મોક્ષ નથી, આમાં આવી ગયો. ઠીક છે, એક વાત. બીજી વાત એમ આવી સંયમથી મોક્ષ નથી, એ બી આવી ગયું. સંયમથી મોક્ષ બી આવી ગયું ને ભાઈ. 50 વર્ષનું સંયમિત જીવન હોય પણ તે 13 પ્રકારના સંયમમાં પણ મુક્તિ નથી. 5 મહાવ્રતમાં મુક્તિ નથી, 5 સમિતિમાં મુક્તિ નથી અને 3 ગુપ્તિમાં મુક્તિ નથી. રાજુ બરોબર છે? તો મુક્તિ શેમાં છે? તો કે આત્માની અત્યંત શુદ્ધિ અને એ શુદ્ધિ એનું પરિણમન અને તેનું વેદન. શુદ્ધ આત્માનું વેદન, એની અનુભૂતિ, એનું નામ મોક્ષ. 13 પ્રકારનું સંયમ તે પગથિયું છે, ચરણ નથી. ચરણ છે ભગવાને કહેલા 9 તત્વને સમજીને પોતાના જીવનમાં ઉતારે અને એનું જ ચલન હોય. પ્રત્યેક જ્ઞાનની પર્યાયમાં તત્વ વિનાની કોઈ વાત ન હોય, એને મોક્ષ થાય, એને મુક્તિ મળે. ભાઈ અહીંયા ક્રિયાથી તો નહીં, પણ સંયમથી એ નહીં. કઠણ છે ને વાત હંસરાજભાઈ? કેમ કે એવું દ્રવ્યલિંગીપણું આ જીવને અનંત વાર આવ્યું છે. પણ શું નથી આવ્યું? તો કે ભાવલિંગીપણું આવ્યું નથી. તો કે ભાવલિંગમાં મુખ્ય શું છે? તો કે ભાવલિંગની અંદર મુનિને મુખ્યમાં મુખ્ય 9 તત્વની પરિપાટી પ્રત્યેક પડે હોય છે, એની પરિપાટી હોય છે. જીવ તત્વથી શરૂ કરી અને મોક્ષ તત્વ સુધી. એમાં જરી પણ એક તત્વમાં જો ભૂલ થાય તો 9 તત્વની અધૂરાશે મુક્તિ એટલી દૂર જાય. તો જીવ અજીવ, પાપ પુણ્ય, આશરો સંવર, નિર્જરા બંધ અને મોક્ષ 9 તત્વ કીધા ને ભાઈ. કૃપાળુદેવને એક ભાઈ મળ્યા તો એમણે કીધું કે જૈન દર્શનમાં ઘણી ત્રુટીઓ છે. કૃપાળુદેવે કીધું એક બતાવો. ઘણી છે એમાં એક તો બતાવો. તો ભાઈએ કીધું કે આ તમે જે 9 તત્વો કહ્યા છે તો ઉપનિષદની અંદર તો 37 તત્વ કહ્યા છે. 37. કૃપાળુદેવ કે લાવો, લઈ આવ્યા છો, લાવો. તો કૃપાળુદેવે કહ્યું કે આ 37માં 9 સમાઈ જાય છે ને હવે તમે 9ના 8 કરો ને 9ના 10 કરી બતાવો. પંડિત હતા, અનુપચંદ નામ હતું, મલુકચંદ, અનુપચંદ, મલુકચંદ શાહ. કરી બતાવો. તો કે આજે નહીં, કાલે. બીજા દિવસે આવ્યા તો કે સાહેબ
ક્ષમા યાચું છું. સારી એ રાત આની પાછળ કાઢી છે. ઘણા બધા શાસ્ત્રો મેં જોઈ તપાસી લીધા, પણ આમાંથી 10 થાય એમ નથી અને 8 રહે એમ નથી. કોઈ એક ઓછો થાય એવું પણ નથી અને વધે એવું પણ નથી. આ ભગવાને કહેલા તત્વને આપણે આજે જરી વિશેષ જોઈએ કે આટલું બધું મહાત્મ્ય તત્વ ઉપર મૂક્યું ત્યારે એ તત્વ છે શું? કે આપણા કહેલા તત્વ વિના મને મુક્તિ નથી. એટલે તત્વનું નામ સમજી જાય તો મુક્તિ. નામ આવડી ગયા, લ્યો અત્યારે બોલ્યા અમે તો મુક્તિ. ભાઈ મુક્તિ નહીં ને? તો કે નવે નવ તત્વ હવે આવે છે. જરી કાન જરા ખુલ્લા રાખજો. વિકલ્પ છે. એ નવે નવ તત્વ વિકલ્પ છે અને એ જ્યાં સુધી નવ તત્વ છે ત્યાં સુધી પણ મુક્તિ થતી નથી. તો વાણી આવે ને ભાઈ કે તત્વથી મોક્ષ છે, પણ કયા તત્વથી? એમ કયું તત્વ હોય તો મુક્તિ? અજીવ તત્વ હોય તો મુક્તિ? નવીનભાઈ, પાપ તત્વ હોય તો મુક્તિ? પુણ્ય તત્વ હોય તો મુક્તિ? બંધ તત્વ હોય તો મુક્તિ? કયા તત્વે મોક્ષ છે પ્રેમજીભાઈ? એટલે સૌથી પ્રથમ પહેલા એમ કીધું કે નવે નવ તત્વ વિકલ્પ છે અને એ વિકલ્પ નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરાવે એવું નથી. તો શું છે નવ તત્વ? તો કે જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાન નથી. તો જ્ઞાન શું છે કહી દઈએ હમણાં, એટલે પછી તમને ચિંતા નહીં. તો કે નવ તત્વમાં એક જીવ તત્વ, એનું જો ખરેખર આદર સન્માન અને પૂરેપૂરું જીવનમાં વણાઈ ગયું હોય તો જીવ તત્વથી મોક્ષ છે. બાકી પછી 8 તત્વ બીજા જે છે એમાં જે મોક્ષ તત્વ છે એ પણ મુક્તિના કારણમાં છે, પણ એનાથી મુક્તિ નથી. એ મોક્ષ તત્વમાં છે, એમાં મોક્ષ છે, પણ એનાથી મુક્તિ નથી. એ તો મુક્તિનું ફળ છે મોક્ષ. સમજાણું? જરા ધીરેથી સમજજો. મોક્ષ છે તે શું છે રાજુ? ફળ છે. મુક્તિનું ફળ એ મોક્ષ છે. નવ તત્વમાં કહેલું મોક્ષ જે છે એ તો ફળ છે. તો ત્યારે કરવું શું? કયા તત્વથી મોક્ષ છે? ત્યારે ઉત્તર આવે છે કે સંવર તત્વથી મોક્ષ છે. સંવર તત્વમાં એટલી તાકાત છે કે એક વખત જો સંવર થયું, નવા કર્મ આવવાની સ્થિતિ અટકી, જૂના કર્મોની નિર્જરાનું કાર્ય થયું, તો એ સંવર તત્વ બધા તત્વોમાં ઉત્તમ છે અને એ સંવર તત્વથી આત્માની અનુભૂતિ થાય છે, એનું વેદન થાય છે અને ભગવાન અંદરમાં છૂટા છે. અનંત કાળના પરિભ્રમણમાં પોતે છૂટા છે, છૂટા હતા, છૂટા રહેશે, એવા પ્રકારનું ભાવ ભાષણ પણ સંવર તત્વમાં થાય છે. બરોબર છે? ખ્યાલ આવે છે? સંવર તત્વ એટલે શું? તો કે અનંતકાળની પરિભ્રમણમાં પહેલા જે અનુભવ હતો ને હવે જે સંવર તત્વ પ્રગટ્યું, એટલે શું થયું? તો કે ભેદ જ્ઞાન થયું. સંવર તત્વમાં ભેદ જ્ઞાન થયું. કેવા પ્રકારનું ભેદ જ્ઞાન થયું?
તો કે આ દેહ ને આત્મા બે જુદા છે. એ તો છે જ, એમાં તો ફેર નથી. કારણ કે બારી આવે છે શમશાનમાં, હુંકાટ નથી કરતો. ઓહંકારો ભણે છે, ઓહંકારો ભણે ત્યાં ઓય મારી રે બરી જાઉં એમ બોલે જ નહીં. એટલે એ તો જાણેકાર દેહ તો આત્મા નથી. તો ભેદ જ્ઞાન, એક તો દેહ અને આત્મા બે જુદા છે. બીજું વાત, વિકલ્પ અને નિર્વિકલ્પ બે દશાઓ તે જુદી છે. અને રાગ અને જ્ઞાન એ બે જુદા છે. જ્યાં રાગ થઈ રહ્યું છે ત્યાં જ જ્ઞાન થઈ રહ્યું છે, છતાં પણ બે પદાર્થ જુદા છે. રાગની ઉત્પત્તિનું ક્ષેત્ર અને જ્ઞાનની ઉત્પત્તિનું ક્ષેત્ર એક જ છે. માટે તો ભૂલ થાય છે. કેમ કે રાગની ઉત્પત્તિ પણ આત્મામાં થાય છે અને જ્ઞાનની ઉત્પત્તિ પણ આત્મામાં થાય છે. રાગને જાણનારું જ્ઞાન પણ ત્યાં છે અને જ્ઞાન રાગને જાણે છે એમ આરોપિત કથન પણ ત્યાં જ છે. જેમ દેહ જુદો છે, વિકલ્પની ભૂમિ તે જુદી છે, ધ્યાનની ભૂમિ તે જુદી છે, ધ્યાનની એ ભૂમિ તે જુદી. પણ રાગ અને જ્ઞાનની ભૂમિ જુદી હોવા છતાં પણ બંને એક જ ક્ષેત્રે ઉત્પન્ન થાય છે એમ પ્રથમદર્શી સમજવું. પ્રથમદર્શી સમજવું. નહીંતર તો આગળ તો એમ આવશે કે રાગની ઉત્પત્તિ તો આત્મામાં હોય નહીં. પ્રવચનસાર આદિ ગ્રંથમાં કીધું કે રાગની ઉત્પત્તિ આત્મામાં થાય છે. એમ પ્રવચનસાર આદિ સિદ્ધાંત બોધ છે ને, એમાં લીધું નવીનભાઈ. સમયસારમાં એમ લીધું કે દ્રષ્ટિ રાગને જાણતી નથી, માટે રાગ આત્મામાં છે નહીં. સમજો. પંચાધ્યાયી આદિ ગ્રંથોમાં આગમ પદ્ધતિએ એમ આવ્યું કે રાગની ઉત્પત્તિનું કારણ પણ આત્મા છે, અન્ય પદાર્થ નહીં. એનો પણ સ્વીકાર કર્યો. આ જુઓ કેવી વાત છે, જૈન દર્શન છે ભાઈ. આ કઈ થોડી કઈ ક્રિયા કરી અને ભાવ ભાષણ થઈ જાય અને મોક્ષ થઈ જાય. પ્રભુ એવી વસ્તુ નથી. પ્રભુ નાથ તું સમજ, ભ્રમણામાં રહેતો નહીં. આ તો કોઈક અદ્ભુત ચીજ છે. તને જૈન દર્શન હાથમાં આવ્યું છે, પ્રભુ એ મહાભાગ્યશાળી સમજજે. હા, તો વાસ્તવિક શું છે? તો કે રાગનું ક્ષેત્ર અને જ્ઞાનનું ક્ષેત્ર એક એટલા માટે કહ્યું કે જ્યાં રાગ ઉત્પન્ન થાય છે તો એ રાગ મારું છે એવું અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ તો માને છે. પણ જ્ઞાનીને પણ રાગની ઉત્પત્તિ જ્યારે થાય છે ત્યારે જ્ઞાન એનો સ્વીકાર કરે છે. સ્વીકાર કરીને લક્ષ્યમાં રાખે છે અને પોતાની મોક્ષની પ્રવૃત્તિ આગળ વધારે. લક્ષ્યમાં રાખે કે આ રાગ ઉત્પન્ન થયો, આવ્યો. જે કયો રાગ હોય? કુટુંબનો નહીં, ધનનો નહીં, દીકરા દીકરી જમાઈનો નહીં. કયો રાગ આવ્યો? તો કે હું આત્મા છું, મારે આ કરવું છે, મારે સંયમ લેવો છે, એવા પ્રકારનો શુભ વિકલ્પ, તેનું નામ પણ રાગ છે. તો શું કે છે? એ શા માટે એમ છે? તો કે રાગ અને જ્ઞાન બંને એક ક્ષેત્રે ઉત્પન્ન હોવા છતાં જ્ઞાની ધર્માત્માઓ રાગનું જ્ઞાન રાખે છે અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ રાગને રાખે છે. સમજાણું? ધ્યાનનો રાગ, તપનો રાગ, જાપનો રાગ, મોક્ષે જવાનો રાગ, 13 પ્રકારના સંયમનો રાગ, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીનો રાગ, અરે શાસ્ત્રનો રાગ, અભ્યાસ કરવો એનો રાગ. સમજાણો? ત્યારે જ્ઞાની શું કરે છે? તો કે જ્ઞાની એનું જ્ઞાન રાખે છે ને અજ્ઞાની રાગ રાખે છે.
જ્ઞાની જાણે છે, જ્ઞાનીને જ્ઞાત છે કે જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મૂર્તથી વધુ રહેતું નથી. આ માસ્ટર કી એમને ખબર છે. અમારા જરાક વાંધો નહીં, પછી જરા ધીરે ધીરે ના એ સમજે એને જરા. વલ્લભજીભાઈ, આ કઠણ વાત છે ભાઈ. આ જૈન દર્શનમાં મહાવીર સ્વામી એમ નથી કહેતા કે આંબિલ કરો, અમને છઠવાળા 8 જોઈએ છે, એમ નથી કહેતા. એમ એની ભગવાનની વાણીમાં આવ્યું નથી. ભગવાનની વાણીમાં આ આવ્યું છે, આત્માની ક્રિયા તે ભગવાનની વાણીની સાથે બંધાયેલી છે. આત્મા જ્ઞાન સ્વભાવી અને જ્ઞાન સ્વભાવી આત્માનું કાર્ય, એની અંદર રહેલા અનંત ગુણ અને એ ગુણનું અનંતી શુદ્ધ પર્યાય, એનું પરિણમન એ ભગવાનની વાણીમાં આવ્યું. ભગવાન જેવું જેવું અનુભવ કરતા ગયા તેવું તેવું આવતું. ભગવાનને શાસ્ત્ર જોવાની જરૂર ન પડી, સામે પુસ્તક ન રાખ્યા. સમજાણો? કેમ કે કેવડી છે. શ્રુત કેવડીને અવલંબનમાં સૂત્ર હોય નામ પૂરતું, અને અજ્ઞાનીનું કોઈ પઢેલું પઢે, કોકનું બોલેલું વાસી. એક શિષ્ય હતા, એક ગુરુ હતા. એમાં એક કોઈક વિદ્વાન પંડિત આવ્યા તો શિષ્યને મજા પડી ગઈ. આજે તો શું જામશે ને, એટલી મજા આવશે ને તત્વને સમજવાની. આ બે, એક જ્ઞાની ને એક તત્વનો અભ્યાસ, મજા આવશે. પછી બેઠા, તત્વ ચર્ચા ચાલુ થઈ. ગુરુએ સાથે જોડાયા ને ઓલા આવનારું વિદ્વાન પંડિત પણ સાથે જોડાયો. આ શિષ્ય ચેલો સાંભળતો હતો. પછી એમના ગુરુ જરાવાર રહી અને પછી મૌન થઈ ગયા, અને આણે બોલવાનું ચાલુ રાખ્યું. પંડિતે 1 કલાક, 2 કલાક, 3 કલાક. ગુરુ મૌન થઈ ગયા. પછી થોડુંક વાત કરી, એને ખ્યાલ આવી ગયો. શું ખ્યાલ આવ્યો એ પછી કહીએ. તો આ ચાલુ રહ્યું. 3 કલાક નીકળી ગયા. પછી એણે કહ્યું તો કે હું જ બધું બોલું છું, તમે તો કંઈ બોલતા નથી. પંડિતે કહ્યું ગુરુને તો કે કેમ, હું તો બોલું છું ને, તને ખબર નથી પડતી? હું તો બોલું છું. તો કે આવા ગુરુ થઈ અને આટલું મોટું આશ્રમ સાધના કેન્દ્ર ચલાવો છો અને ખોટું બોલો છો? તો કે સત્યનો આગ્રહી છું, એટલે ખોટું તો બોલાય નહીં. હું બોલું જ છું, મારું બોલવાનું ચાલુ જ છે. પછી ધીરેથી કહ્યું કે તું જે બોલ્યો 3 કલાક એ તારું તો હતું નહીં કાંઈ. તારું તો કાંઈ હતું નહીં ને હું મૌન રહ્યો તો બધું મારું હતું. હું એ બોલ્યો, તું બધું વાસી બોલ્યો. કે કોકનું ઉછીનું લીધેલું તું બોલતો ગયો. હંસરાજભાઈ, આ તમે બધું બોલો ને ત્યાં ઓફિસમાં, જે તમારે સમજાવી ગયા હોય શેઠ, એ તમારે બોલવાનું. તમારું કાંઈ ન ચાલે, કોઈ ડિસિઝન તમારે લેવાનું ન હોય. એમ માસ્તર હોય સ્કૂલમાં ભણાવતો હોય, એને બિચારો આખી જિંદગી એક જ 4થી ક્લાસ ચાલે, 4થો ક્લાસ. છોકરાઓ 5મામાં આવે, 6ઠામાં આવે, 7મામાં આવે, પણ એ 4થી ક્લાસમાં જ હોય. બરોબર છે? એનો કોઈની 5મો ક્લાસ આવે નહીં, અને એને કોઈ દિવસ દુખે ન લાગે. એમ ન થાય કે હું 5મીમાં આવતો જ નથી, 4થીમાં જ પડ્યો છું. એમ અહીંયા ઓલા કે હું બોલું છું, તું બોલે છે એ વાસી બોલે છે ભાઈ, કોકનું ઉછીનું લઈને બોલે છે. શું કાંતિભાઈ? નિત્ય નિશોધ કરી નવ તત્વનો, કૃપાળુદેવનું નિત્ય નિશોધ કરી, નિત્ય નિશોધ, સમય સમય, નિત્ય સમય સમય અંદર રહેલા આ તત્વ 12 તો 9 છે, પણ મારા જ્ઞાનની જે અવસ્થાઓ છે એમાં આ 9 તત્વો એવી રીતે વણાયેલા છે. એક જ તત્વ છે, એક જ તત્વ છે. કારણ કે આત્મતત્વ એ 9ની સાથે વણાયેલું છે.
તો નિત્ય નિશોધ કરું. બસ તત્વશાસ્ત્રમાંથી ન લો. દિવસ દરમિયાન થતી પ્રત્યેક જ્ઞાનની પર્યાયોમાંથી જે ધ્વનિ આવે છે એ ધ્વનિને પકડું, એ ધ્વનિને પકડું અને એ ધ્વનિમાંથી અત્યારે કયા તત્વને હું અનુસરું છું એનો નિર્ણય કરું. રંજીભાઈ, ભલે વાત કરતા હોઈએ તમારી સાથે કે આમની સાથે કે આમની સાથે, પણ ત્યારે પણ અંદરનો ધ્વનિ સતત તત્વને અનુલક્ષીને એની ક્રિયામાં હોય કે આ યોગ્ય છે, આ અયોગ્ય છે, આ જ્ઞાનની સાથે એકાકાર તન્મયાકાર છે, આ રાગની સાથે છે, આ પારકું છે, આમાં મારું કાંઈ નથી. એ વાણીની અંદર પણ જ્ઞાનીઓને નિરંતર આવું ભેદ જ્ઞાન ચાલતું હોય છે. એની નવકારી છે, એમનું પ્રતિક્રમણ ઈ છે, એમની સામાયિક ઈ છે. એ સામાયિક નથી લેતા જ્ઞાનીઓ, સામાયિક સમય સમયે સામાયિક હોય છે. તો અહીંયા એ વાત કહેવામાં આવે છે કે જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મૂર્તિ વધુ હોતું નથી. એનો અર્થ શું? તો કે ક્રોધ આવ્યો, કેટલી મુદત? તમને ક્રોધ આવ્યો, મુદત કેટલી ક્રોધની? તમારી ગણતરી પ્રમાણે કહો ને, ઘડિયાળમાં 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 મિનિટ, 15 મિનિટ, કેટલી વાર ચાલે? કેટલી વાર ચાલે? તમે ક્રોધ કેટલી વાર ચાલે? હે રાજુ? બહુ બહુ તો 10 મિનિટ, 5 મિનિટ ચાલે, બરોબર છે? પછી તો નથી રહેતું ને. એમ પ્રત્યેક આત્માને છોડી કરીને, એના અનંત ગુણોને છોડી કરીને જે કંઈ બારમાં પરિણમે છે એની સ્થિતિ અંતર્મુહૂર્તથી વધુ નથી. એમ જ્ઞાનીઓને જ્ઞાત છે, માટે જ્ઞાનીઓ ક્યાં પણ થોભતા નથી. પર પદાર્થની અંદર તો નથી થોભતા, પણ પર પદાર્થથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન એ તો પોતાનું ને, ત્યાં પણ વિશેષ થોભતા નથી. આ ઉત્તમ તત્વ તે આત્મ તત્વ છે. એ તત્વથી મોક્ષ છે. જરી અઘરું તો પડશે આજે ભાઈ, શું કરે? તત્વની વાત છે, અઘરી તો પડશે. માટલામાંથી પાણી ભરીને પીવું એ અઘરું નહીં, પણ જંગલમાં હોઈએ, તરસ ખૂબ લાગી હોય, પાણી ક્યાં દેખાતું ન હોય, નીચે નજર કરીએ તો કૂવો હોય, કૂવામાં પાણી હોય, પણ પીવું કેવી રીતે? તરસ ખૂબ લાગી છે, નીચે જવાય એવું નથી. સાહેબભાઈ શું કરવું ત્યારે? બહુ તરસ લાગી છે, પાણી દેખાય છે, પહોંચવું કેવી રીતે? અહીંયા તો કિંમત નથી ને. મુંબઈમાં તો નળમાં પાણી આવે, નળમાં આવે છે ને પાણી. નળમાં આવે છે પણ નળથી આવે છે. નળમાં આવે છે પણ નળથી આવે છે. એ જ્ઞાત, જ્ઞાનીઓને આટલું જ્ઞાત છે. પ્રેમજીભાઈ, આમાં માં ને થી ફેર લાગ્યો તમને? આવું સૂક્ષ્મ તત્વ જૈન દર્શનની અંદર શાના માટે છે પ્રભુ તમને ખબર છે? કે જ્ઞાનની સાચવણી કરવા માટે અને અજ્ઞાનની સૂકવણી કરવા માટે. થી નળથી નથી, નળથી નથી આવતું, નળમાં આવે જ. તો એ શું થયું? તો કે મારું જે તત્વ છે એનો જન્મ શાસ્ત્રમાંથી નથી, મારાથી તત્વનો જન્મ થાય છે. પ્રેમજીભાઈ શું છે? ખ્યાલ આવે છે?
એટલે કે છે કે હે મુનિઓ, જ્યાં સુધી તમને કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તત્વમાં રમો, આત્મતત્વમાં રમો. એટલે નવ તત્વમાં નહીં, આત્મતત્વમાં રમો. ત્યાં શું છે? તો કે ત્યાં ધ્યાનની સ્થિતિ ઊભી થાય એમ છે, અને ત્યાં આત્માની લીનતા પ્રાપ્ત થાય એમ છે. મુનિ ઉપાશ્રયમાં ન હોય, જંગલમાં હોય, એકાંત ગુફામાં હોય. એનું નામ જૈનનો મુનિ છે. સ્થાનક અને ઉપાશ્રયમાં મુનિ હોય તો મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં હોય. ભલે સંજોગ થાય તો આવે પણ અને હોય પણ એમની પ્રવૃત્તિ તો ધ્યાનસ્થ અવસ્થા. મૌન હોય. મૌન સિવાય મુનિ એક શબ્દ બોલે નહીં. અને ચર્ચા કોની હારે કરે? કાં તો પોતાની સમકક્ષ હોય તો, અને કાં તો પોતે બધાથી ઊંચો હોય તો કોઈની સાથે તે ચર્ચા કરતા નથી. મૌન હોય છે. મુનિ હંમેશા મૌન. નામ જ મૌન મુનિ. એવા મુનિ તે ખરેખર અહીંયા કૃપાળુદેવ કહે છે કે આપના કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. ધ્યાનથી એ મોક્ષ નથી. જિજ્ઞેશ ખ્યાલ રાખજે. કેમ કે ધ્યાન કરવા વાળો અને ધ્યાનરૂપ વસ્તુ બે જુદી થઈ ગઈ. એક સાધ્ય છે ધ્યાનથી મોક્ષ, એ જુદો થઈ ગયો, અને એક સાધક દશા છે એ જુદી થઈ ગઈ. પછી તું તો ક્યાંય ગણતરીમાં ન રહ્યો ને. સમજાણો રાજુભાઈ? સાધક દશા એક જુદી વસ્તુ છે, અને સિદ્ધ દશા એ બેની વચ્ચે ધ્યાન હોય. અને એ બેની વચ્ચે એક પાતળી જે રેખા છે એ ધ્યાન છે. એક પાતળી રેખા છે, ન દેખાય એવી પાતળી રેખા, એનું નામ ધ્યાન છે. આંખ બંધ કરીને બેઠો, દેહને લઈને ધ્યાન છે નહીં. આત્માને લેવાની આ રીત છે. સાધ્ય અને સાધક એ બેની વચ્ચે ધ્યાનની એક પાતળી રેખા છે. અને એ પાતળી રેખાનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને હોય છે. અને એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ક્યારેક ક્યારેક આ વાત બહાર કરે છે. કોકને, બધાને નહીં. રાજુ ખ્યાલ રાખજે. પાત્ર જીવોના કાને આ વાત પાડે છે. પડે છે એમ નહીં, પાડે છે. કોણ? જ્ઞાનીઓ. બધા માટે આ વાત નથી. તૈયારી જોઈએ એટલી. અત્યારે તું બુફે છે, બીજા દિવસે પછી તકલીફ થાય છે, પણ નહીતર પહેલાના સમાનામાં સંયમ હતો કે મારા પેટને શું અનુકૂળ આવે એટલું જ હું ખાતો હતો. હવે બુફે છે, કોઈ પૂછનાર નહીં. અને અમારે મુંબઈમાં તો 1000 રૂપિયા 800,000ની થાળી હોય. એવી ચીજો હોય કે ખબર ન હોય, નામે ન સાંભળ્યા હોય, તો ખાલી ચખણી પૂરતું તો લઈએ, ખાઈએ તો ખરા શું છે. અને એમ ચખણી કરતા કરતા 1000 કોળિયા થઈ જાય, કારણ કે 1000 ચીજો હોય. હા, સંયમ ન રે. એમ અહીંયા ધર્મમાં સંયમ રહ્યો નથી. સંયમ બહારમાં પાડવામાં આવી ગયો, પણ ધર્મમાં સંયમ રહ્યો. પ્રેમજીભાઈ, ધર્મમાં સંયમ રહ્યો નહીં. સંયમ પાડવામાં આવ્યો. ઓગો, મુપતિ, ચરવાણું, આ તે ને બધું એમાં આવી ગયું. સંયમ ધર્મમાં હોય. સંયમ કોઈ પાડવાની રીતમાં સંયમ નથી. સંયમનો અર્થ છે જ્ઞાનને પોતાની આત્માની પર્યાયથી બહાર જવા ન દેવો. એનું નામ સંયમ છે. આ બધા મોતી છે. સુવર્ણ, ખ્યાલ રાખજો નવીનભાઈ. પોતાની જ્ઞાનની પર્યાયને બહાર જવા ન દેવો, એને પોતાના આત્મામાં સાચવી રાખવો, એનું નામ સંયમ છે. સંયમ. આપણે ટ્રેન પકડતા હોઈએ મુંબઈમાં, પ્રેમજીભાઈ, સંયમ રાખો છો કે નહીં? જરાક સ્પીડ પકડે તો હાથ છોડી દો, નહીં તો પડી જાઓ. સંયમ છે. તમે જમતા હો,
પેટ ભરાઈ જાય અંદરથી, અટકો છો કે નહીં? સંયમ છે. હે, રસ્તે ચાલતા હો, ક્રોસ કરતા હો, અને આ બાજુનો અડધો રસ્તો ક્રોસ કરી લીધો હોય, ત્યાં સામેથી ગાડી આવે તો ઉભા રહો છો કે નહીં હંસરાજભાઈ? સંયમ છે. સંયમ છે. દુકાને ગયા હો, 200 રૂપિયા ખરીદીનો નિર્ણય કર્યો હોય કે 200 થી ઉપર નથી ખર્ચવા, પછી 100, 5-10 વાંધો નહીં, પણ 300 સુધી જો ટોટલ પહોંચે તો અંદરમાં ખટક રહે છે કે નહીં કે આટલા તો નહોતા ખર્ચવા? હે, સંયમ છે. કેટલી ચીજોમાં સંયમ રાખો છો? તો એ સંયમ જ્ઞાનનું છે કે 12માં પાડવાનું છે? આ 200 રૂપિયા પાડવા માટે હતા કે રસ્તો ક્રોસ કર્યો અડધો સુધી પાડવા માટે તમે ચાલ્યા? ક્યાં રાખ્યું એ બધું? એ ક્યાંથી સૂઝ્યું? તો કે જ્ઞાને અંદરથી અટક એ સંયમ. પાડવું 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 એટલા માટે ભગવાને 13 પ્રકારના સંયમ કયા જ નથી. 5 મહાવ્રત વગેરે, સમિતિ વગેરે, એ તો એક પ્રકારનો પગથિયું છે ખરું. 13 પ્રકારનો સંયમ કયો તો પગથિયું છે, પણ પ્રત્યેક પગથિયે ચડીને ઉપર જવાનું છે, નીચે આવવાનું નથી ને ત્યાં અટકવાનું નથી. વસ્ત્ર બદલાવ્યા, મુનિ થયા, તો એ પ્રથમ ચરણ છે હંસરાજભાઈ, પ્રથમ ચરણ છે. એ ચરણે ઊભું પણ ન રહેવાય અને નીચું પણ ન ઉતરાય. સમજાણો? અને જે કંઈ 12માં વસ્ત્ર વગેરે રહ્યા હોય, ઓઘો મુંપતિ વગેરે રહ્યા હોય, એ અભિપ્રાયમાંથી અધ્યવસાનપણે છૂટવા માટે છે. એક એક વસ્તુ છૂટતી જાય. જેમ તમે રસ્તો ક્રોસિંગ કરતા હતા તો મનમાં વિચાર આવ્યો તો અટકી ગયા, એમ આ છૂટી ગયા. અટકી ગયા કે નહીં? ગાડી ચાલુ હતી, છોડી દીધું તો અટકી ગયા. જમવા માટે બેઠા હતા, અંદરથી ઓળકાર આવ્યો, નકાર આવ્યો તો અટકી ગયા. સમજાણું? એમ અહીં સંયમ એટલા માટે છે, સંયમ પાડવા માટે નથી સતત મૃત્યુની છેલ્લી ઘડી સુધી. સંયમનો સાર ઈ છે કે તારી અંદર રહેલું યમ, જો નિયમ હોય એ લાંબુ હોય, યમ હોય એ સમય માત્રનો હોય. બેનો ભેદ ખબર પડે છે? યમ થોડાક સમય માટે હોય, નિયમ લાંબા સમય માટે હોય. પછી સંયમ છે, યમ નિયમ સંયમ, પછી સંયમ છે. આપ કિયો પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો. વનવાસ દ્રઢ આસન પદ્મ લગાય દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો. અઠ જોગ પ્રયોગ સુતા, એ કઈક ઉલટા સુલટી કસરત કરી યોગની. સુતાર ભયો જપ ભેદ જપે, તપ ત્યો હિ તપે. કેટલી ઉપવાસ, કેટલા એમ્બિલ, કેટલા તપ તપ તપ, કેટલો તપ્યો. ઉરસે હિ ઉદાસી લહી સબ પે. ઉદાસીનતા પણ આવી તપથી, પણ એ ઉદાસીનતા આત્માની નહોતી, તપની હતી. મેં તપ કર્યો એવા પ્રકારના ભાવની ઉદાસીનતા હતી. પછી શું? નહીં. સબ શાસ્ત્ર ન કે નય ધારી હુએ. શાસ્ત્રનું પઠન પાઠન કર્યું, મોટો પંડિત થયો અભ્યાસ કરીને. સબ શાસ્ત્ર ન કે નય ધારી હુએ, બધા નયોનું જ્ઞાન કર્યું. અનંત નય છે, એમાં થોડાકનું જ્ઞાન કર્યું. એટલે કેટલા? તો કે એટલું જ્ઞાન કર્યું કે એકને સમજતા અનંત નય આવી જાય, એટલું પણ જ્ઞાન કર્યું. સબ શાસ્ત્ર ન કે નય ધારી હુએ, મત મંડન ખંડન ભેદ લીએ. બીજા શાસ્ત્રોના કેટલાય ખંડન મંડન કર્યા, અને એક જૈન દર્શન સાચો છે એમ પોકારીને કીધું, પુરવાર કરી દીધો. મત મંડન ખંડન ભેદ લીએ, વહ સાધન બાર. કેટલી વાર? યમ નિયમ સંયમ કેટલી વાર? વહ સાધન બાર
અનંત કિયો, પણ તદપી કછું હાથ કાંતિભાઈ હજુ ન પયો. આવી ગયો. કેમ કે જેનું જ્ઞાન સર્વજ્ઞ વ્યાપક રૂપ છે, એ જ્ઞાનને સંકુચિત કરીને મેં 13 પ્રકારના સંયમમાં કે આ બધા કૃપાળુ દેવે જે યમ નિયમમાં ત્રોટક છંદમાં કયા એમાં નાખી દીધું. એની વ્યાપતા જુઓ, વ્યાપકપણું તો જુઓ જ્ઞાનનું. આખા લોકાલોકને ગ્રાસીભૂત કરી લીધું. કઈ જગ્યાએ શું શું છે આખા લોકમાં, અલોકાકાશ ને લોકાકાશ બધું. તો 343 ઘન રાજુ પ્રમાણ છે એટલે લોકાલોક, પણ એનાથી અનંત ગણવું હોય તો કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં બધું આવી ગયું. એક એક જીવના પૂર્વના ભવો, ભવિષ્યના ભવો અને વર્તમાન ભવ તે કેવડીને પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષ હો, એમ નહીં એના જ્ઞાનમાં ઝળકે છે એમ નહીં, પ્રત્યક્ષ દેખાય છે. તો કે આ રાજુભાઈ અહીંયાથી છૂટીને કેટલા ભવ કરશે તેમ એક એક ભવમાં રાજુભાઈને જોતા જાય છે. કોણ? સર્વજ્ઞ પરમાત્મા, કેવળ જ્ઞાની. એમ બધા જીવોનું, અનંત જીવો છે, અનંત જીવો છે, એમ બધા જીવોનું કે ભાઈ આજે આ જીવ પતંગીઓ છે તો એની પછીની પર્યાય કઈ, એના પછીની પર્યાય કઈ, તેમાં પર્યાય થઈ એટલે જ્ઞાનમાં નહીં, પણ એ બીજી પર્યાયમાં માખ થઈ તો માખીને જોઈ, ત્રીજી પર્યાયમાં કરોડિયો થયો તો કરોડિયાને જોઈ, ચોથી પર્યાયમાં પછી કંઈક તિર્યંચ બીજી રીતે થયો, કૂતરો થયો, બિલાડી થયો, એમ બધું જોઈએ. એટલે એ બધું જુએ એમ જણાય, એમ જણાય. ઓલું જ્ઞાનમાં જણાય એમ નહીં. એવું સર્વજ્ઞપણું વ્યાપક છે. જ્ઞાન તારું એટલું વ્યાપક છે ને આવું જ્ઞાન તારી અત્યારે એક સમયની પર્યાયમાં છે. તું પણ એવો કેવલ જ્ઞાનનો પિંડ છો. પણ એક શક્તિ રૂપે છે, એક વ્યક્તિ રૂપે પ્રગટ કરવાનું છે. આ શક્તિ રૂપે છે અત્યારે બધું, પણ મારે વ્યક્તિ રૂપે પ્રગટ કરવું છે. આ ઉત્તમ તત્વ છે ને એ તત્વથી મોક્ષ છે. આવું જ્યારે મહાત્મે પોતાના આત્માનું આવે, જ્ઞાનની સામર્થ્યતાને, એની શક્તિનું માપ, એનો મહિમા જ્યારે આવે ત્યારે અહીંયા કૃપાળુદેવ કહે છે કે આપના કહેલા તત્વ, પ્રભુ એનું મહાત્મ્ય મારા જીવનમાં જે દિવસે આવશે તે દિવસે મોક્ષ તો શું, પણ મોક્ષની અભિલાષા એ નહીં કરું. મને મોક્ષ જોઈએ છે એવું એ નહીં કહું. કેમ નહીં કે ભગવાન પૂછે છે? તો કે પ્રભુ આપે જ કીધું છે કે નિર્મળ તત્વ સચ્ચિદાનંદ રહેલો અંદરમાં પ્રભુ જ્યારે પરમાત્મા સ્વરૂપે 12 વ્યક્તિપણે આવ્યો ત્યારે તે મોક્ષ રૂપ જ થઈ ગયું. માગવું શું પછી? ઈચ્છા ક્યાં કરવી? એ મોક્ષ રૂપે જ થઈ ગયું. તું છો મોક્ષ સ્વરૂપ. આપના કહેલા તત્વ વિના, આપના કહેલા તત્વ વિના. સાહેબ અભ્યાસ કરું તો મોક્ષ, નવતત્વનો અભ્યાસ કરું, નામ આવડે છે, એક એકની ક્રિયા આવડે છે મને. લ્યો, જીવ કોને કહેવાય, અજીવ કોને કહેવાય? તો સાહેબ એક જીવ તત્વ ઉપર હું 15 દિવસ બોલી શકું. તો કે અહીંયા તો જે એક જીવ તત્વ ઉપર મૌન રહી શકે એની વાત છે. શું છે પ્રભુ? આપના કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. ક્યાં જીવ માની બેઠો છે ધર્મ અને ક્યાં ધર્મ છે? આ તો મહાપ્રજ્ઞાવંત પ્રભુ, મહાપ્રજ્ઞાવંતા કેવળ જ્ઞાન. અને એ મહાપ્રજ્ઞાવંત મુનિઓ જંગલમાં જઈને એકાંત
પોતાની સાધનામાં એ એકાંતને નિવાસ બનાવે છે. એમનો નિવાસ બીજું કાંઈ નથી. સમજાણું? ઉપાશ્રય સ્થાનક એમનો નિવાસ નથી, ગુફા એમનો નિવાસ નથી, એકાંત એમનો નિવાસ છે. એકાંત કે જે નિરંતર અનેકાંતની સામે રાખી અને સમ્યક એકાંત પ્રાપ્ત કરી અને આત્માને મોક્ષે પહોંચાડી દે છે. અગર આત્માને મોક્ષ સ્વરૂપ કરી દે છે. આવી વસ્તુ છે ભાઈ. પછી મોક્ષની ઈચ્છા શું કરવી? તું છો મોક્ષ સ્વરૂપ, વ્યક્તપણે પ્રગટ થયો, બહાર આવી ગયો, પછી હું? પછી તો એને પોતાની શક્તિ જ દેખાડવાની છે ને. પિંજરે મેં સિંહ હોતો તબ કી બાત અલગ હોતો, પણ જબ પિંજરે મેં से સિંહ છૂટો તબ કી બાત અલગ હોતો. સિંહ પિંજરા મેં કિયો જોર ચલે કછું નહીં. હતો ત્યાં સુધી ઠીક છે, પણ છૂટ્યો પછી શું થાય? અમે જૈન છીએ. કયો ભાઈ કયો જૈન છો તો અમે ક્યાં ના પાડીએ છીએ? અમે ના નથી પાડતા. તમે જૈન છો, અમારાથી કેમ ના પડાય? પણ હવે આની સાથે મેળ મેળવી લેજો કે જૈન છો કે નહીં. વલ્લભજીભાઈ, અમે જૈન છીએ, અમારું ગચ્છ ફલાણું છે, અમારા ગુરુ ઢીકડા છે, અમે આ પક્ષના છીએ, ચોકોટી, અમે અચલ ગચ્છના છીએ, અમે આપ ચોકોટી અજરામર પક્ષ. કાંઈ પક્ષ બક્ષ નથી પ્રભુ. જ્યાં સુધી પક્ષને માનીશ, અભિપ્રાય નહીં છૂટે ત્યાં સુધી મુક્તિની આશા જ કરતો નહીં. કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ એક ભાઈને કે હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. આવો અભિપ્રાય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મુક્તિની આશા જ કરતો નહીં. સૌથી પહેલા એ અભિપ્રાય છૂટવો જોઈએ. અભિપ્રાય છૂટે એની સાથે ઘણું બધું છૂટે. નથી કહેતા, સમજી જજો તમે. કોઈને દુઃખ લાગે તો કે અમે બધું છોડી દીધું છે, અમે ગચ્છ ને પૂછ ને ખબર નહીં, કાંઈ ખબર નથી, કોઈ વાત નથી કરતા, જતા નથી. કોણ છું હું? કોણ છું? તો કે સાહેબ આપ કયો? સાહેબે કીધું કે તું આત્મા છો. સાહેબ બરોબર છે, આપ કયો છો એમ જ છે. હું ન કહું હું આત્મા છું. અહીંયા તો વારે ઘડીએ માણસ બોલા કરે કે હું આત્મા છું. ગુરુ કે તું આત્મા છો ત્યારે તું આત્મા છો. એનાથી પહેલા હોય પ્રભુ? ગુરુ જ્યારે સાક્ષી પૂરે ત્યારે તું આત્મા છો એમ કહે તો એ વાજબી છે. શું આવ્યું પ્રેમજીભાઈ? સમજાય છે કે નહીં? તો કે સાહેબ હવે બંને બાજુ અમે તો અટકીએ. તમે કહેશો કે હું આ ફલાણો છું તો કે બન્યા તું આત્મા નથી કહેતો, અને આત્મા કહું છું તો કહે છે કે ગુરુએ કીધું. અમારે તો બે બાજુ તકલીફ. ભાઈ, તમારા કહેલા તત્વ વિના મારું મોક્ષ નથી. ઓહો, એમ લીધું ને આ સતદેવ તત્વમાં, એમ લીધું ને કે ત્રણ તત્વ આપણને અવશ્ય જાણવા જોઈએ. એમ કૃપાળુદેવનું એક પાઠ છે, એમાં એક લીટી છે આટલી. કયા તત્વ ત્રણ? તો કે ગુરુ તત્વ, દેવ તત્વ અને ધર્મ તત્વ. જાણો, આ ત્રણ તત્વ તો અવશ્ય જાણવા જોઈએ. એ જ્યાં સુધી જણાય નહીં ત્યાં સુધી નવ તત્વ પ્રવેશ જ ન કરાય. તો કે શું છે એમાં? એમાં શું છે? આ ત્રણ તત્વમાં શું છે? તો કે ભાઈ, ત્રણ તત્વ સંબંધિતો જ્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી આત્મહિત સધાતું નથી. એનો અર્થ શું? તો કે ગુરુ આત્મજ્ઞાની હોય, દેવ નિરંજન નિરાકારી હોય, અને શાસ્ત્ર આપ્ત પુરુષોના નીકળેલી મુખથી નીકળેલી વાણી હોય. આ ત્રણ તત્વ તે વિશ્વમાં ઉત્તમ તત્વ છે. અઘરું છે રજુ.
બહુ કઠણ છે પ્રભુ. આ 3 તત્વો સિવાય 9 તત્વનો અભ્યાસ હોઈ શકતો નથી. નવીનભાઈ આવું છે. આનું નામ તે મહાશ્રુત. આ 3 તત્વને જેને જાણી લીધું એને 9 તત્વને જાણવા માટે બહુ મહેનત નહીં કરવી પડે. કેમ કે એ 3 તત્વ જે છે તે મહાશ્રુત છે. મહાશ્રુત છે. 3 તત્વને જેને જાણી લીધું તે મહાશ્રુત. શ્રુત જ્ઞાન હો, સૂત્ર નહીં. મતિ શ્રુત અવધિ મન પર જ્ઞાન છે ને 5, એમાં મતિ તો નિર્મળ ત્યારે જ થઈ ગઈ કે જ્યારે ગુરુએ મને કીધું કે તું આત્મા છો, ત્યારે મતિ જ્ઞાનની તો નિર્મળતા ત્યારે થઈ ગઈ. રહ્યું શ્રુત તો ગુરુના કોઈ આશીર્વાદથી એમણે કહ્યું તું આત્મા છો, મેં સ્વીકારી લીધું પ્રભુ. હતો તો પણ બોલતો નહોતો. પ્રભુએ કહ્યું, ગુરુએ કહ્યું તો બોલતો થઈ ગયો. હવે આ મહાશ્રુત નિજ આત્માના પરિણામના સુખ સાગરમાં હિલોડા લઉં છું. વિઘ્નેશ શું છે? આ મહાશ્રુત એ કે છે કૃપાળુદેવ, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. તો કે સાહેબ 9 તત્વના નામ આવડે છે મને. તો યશો વિજયજી મહારાજ કહે છે કે નામ વેશ શું કામન સીજે. નામથી શું પ્રભુ? નામથી કઈ વેશ નથી ને વેશથી કઈ તારું કાર્ય થાય એવો નથી. આ તો જૈન દર્શનના મહામંત્રો છે પ્રભુ, મહામંત્રો છે. એક નવકાર બોલે એમાં આવી જાય, પણ શીખ્યો નવકારમાં શું છે એ ખબર નથી. નમો હરિહંતાણમ. તો હરિહંત કેવા છે એ તો ખબર નથી. તો કે સાહેબ લાંછન સિંહ છે. વર્ધમાન સ્વામી સિંહ છે, સિંહ લાંછન છે. અરે એમ પ્રભુ ન હોય, એ હરિયંત ન હોય. એ તો હરિયંતના લાંછનથી તું ઓળખે તો પ્રભુ તને લાંછન છે. હા, હરિયંતને જ્યાં સુધી તું લાંછનથી ઓળખે છે તો તારા જ્ઞાનને લાંછન છે. એટલે શું લાંછન સમજાય? લાંછન છે, દાન છે, કલંક છે તને. જે જાણતો અરિહંતને કેવી રીતે? દ્રવ્યત ગુણ પર્યયપણે. દ્રવ્યથી ઓળખ ભગવાનને. આત્મદ્રવ્ય કેવું છે, ભગવાનની અંદર ગુણ કેટલા છે, એ દ્રવ્યની અંદર અનંત ગુણો છે, અને અનંત ગુણોને લઈને પરિણમે છે તે પર્યાય છે. એવી અનંતી શુદ્ધ પર્યાયના તે પોતે સ્વામી નથી. પાછું પોતે સ્વામી નથી, પર્યાયના સ્વામી નથી, દ્રવ્યના સ્વામી છે. પણ પર્યાય તો કીધું, પર્યાય ન કીધી, પર્યાય કીધું. પર્યાય નામ પર્યાપ્તિ. ગુણથી આત્માની પર્યાપ્તિ, દ્રવ્યથી આત્માની પર્યાપ્તિ, પર્યાય શબ્દ છે. અરે કાંઈ ખબર ન પડે ને હું જૈન છું, નમો હરિહંતાણંદ, નમો સિદ્ધાણંદ. અરે ભાઈ હું પણ આ તો ધૈર્યરૂપી દિવાલ, ધૈર્યરૂપી દિવાલ, એની આડે ઉભો મહાયશવંત છો પ્રભુ. તું યશવંત. પેલું ચૌહાણ નહીં હો, યશવંતરાવ ચૌહાણ અમારે હતા મિનિસ્ટર, એ નહીં. યશવંત એનો અર્થી કે જ્ઞાનીઓની સભામાં તે યશનો અધિકારી છે. યશનો અધિકારી છે. કયો યશ? તો કે મહાપ્રજ્ઞાવંતપણે રહેલું અંદરમાં નીચ પરિણતિનો સુખ સાગર એને પ્રાપ્ત કરી લીધો છે. સુખ સાગર પ્રાપ્ત કરી લીધું, હિલોડા લે છે અંદરમાં. તો કરે. મુનિ કોણ હોય ભાઈ? કે જેને ધૈર્યરૂપી દિવાલ, ધૈર્યરૂપી દિવાલ, ગુપ્તિરૂપી દરવાજા. એમનું દરવાજો ગુપ્તી છે, દરવાજો છે. હા, કોઈ પ્રવેશે નહીં, બંધ નથી, ખુલ્લું છે, છતાં કોઈ ન પ્રવેશે, ખુલ્લું છે.
બંધ હોય તો કોઈ ન પ્રવેશે, પણ અહીંયા તો ખુલ્લું છે ને કોઈ ન પ્રવેશે. શું છે એ? એની ગુપ્તી છે. પોતે ગુપ્તપણે રહ્યા એ એમની ગુપ્તી. દરવાજો ખોલે તો પોતે મુનિ દેખાય નહીં, કેમ કે તે સ્વરૂપમાં ગુપ્ત છે, પોતાના સ્વરૂપની અંદર ગુપ્ત રહ્યા છે. હિંમત ના આવે બોલાવાની. મારે સાહેબ મથેણ વંદામી કહેવાની હિંમત ના આવે. સાતા છે પૂછવાની હિંમત ન ચાલે. જિજ્ઞેશ એવું છે, મહા કઠણ છે. જૈનનો મુનિ એટલે ચાલતો સિદ્ધ ભાઈ, ચાલતો સિદ્ધ. ગજબ છે પ્રભુ. આ તો તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. પ્રભુ હું સુખને ઈચ્છનારો, હું આત્મા, અવિનાશી, અજન્મ, અમર, એવા નિજ આત્માને આત્મા વડે આત્મામાં સ્થિર રહીને વારંવાર ભાવું છું. એમ પદ્મધારી મલદેવ કે છે નિયમ સારો. આચાર્યોની આ મસ્તી, મુનિઓની આ મસ્તી પ્રભુ. અઠમ કરજો એમ ન કે મુનિ. જો શું વાત આવી છે. આત્મામાં, આત્મા વડે, આત્માને માટે, અવિનાશી અજન્મ એવા આત્મા માટે સ્થિર રહીને હું વારંવાર એ ભાવના ભાવું છું કે હું મારામાં સ્થિર રહું. ધન્ય પ્રભુ અવતાર તમારો. ધન્ય તે મુનિપણું, ધન્ય તે મુનિપણું. નમો લોએ સવ સાઉણમ. વલ્લભજીભાઈ, સમરો મંત્ર ભલો નવકારેના મહિમાનો નહીં પાર. પણ મહિમાની ખબર કોને? ખાલી મહિમા કે, પણ મહિમાની ખબર કોને હોય? આજે બિચારા નાના છોકરા, નાના કોઈ ઝૂંપડીમાં રહેતા હોય એને કયો કે કરોડ રૂપિયા, એને શું ખબર? શું ફેર પડે છે એને? શું ફેર પડે? પણ જેની પાસે લાખ હોય એને કયો કે કરોડ મળશે, શું વાત કરો? શું લઉં? કયા શેર લઈ લઉં? તરત પૂછશે. ઓલો લાખ લગાડશે, લાખના 5 થશે, 5 લાખના 10 લાખ થશે, 10ના 25 લાખ થશે, તો 1 કરોડ લગાવશે. પણ ભાઈ જેને ખબર જ નથી જૈન શું છે, અરિયન શું છે, સિદ્ધ શું છે, એને જૈનથી શું મતલબ? એને તત્વથી શું મતલબ? બરોબર છે? એવાને કયો તમે કે જેને એની પાસે લાખ છે પણ રૂપિયો નથી ખિસ્સામાં, અને એને કયો કે કરોડ રૂपया चाहिए क्या आपको? तो कि क्यों मस्करी करते हो हमारी? पर लाख जेना खिस्सामां होई एम न के मस्करी मत करो, दो टीप दो. कौन सी टीप देते हो? मैं तैयार हूं. तो ये 12 महीना में करोड़ रुपये पहुंचे ने, जो तकदीर हो तो 6 महीना में ने 3 महीना में पण पहुंचे. एम अहींया तत्वनो अभ्यासी होय एना माटे आ वात छे. અને એના તત્વ જાણવા માટે એક ઉત્તમમાં ઉત્તમ ચાવી ખ્યાલ રાખવા જોઈએ. દેહમાં હું છું એમ નહીં, પણ પર્યાયમાં દેહ જણાય છે. મારી અવસ્થામાં દેહ જણાય છે એ તત્વનો ઉત્કૃષ્ટ અંગ છે. હું દેહ છું એમ નહીં, દેહમાં હું છું એમ પણ નહીં, પણ મારી પર્યાયમાં દેહ જણાય છે એવું જાણનારો તત્વનો અભ્યાસ કરી શકશે. કેમ કે કેજીમાં ફર્સ્ટમાં આવ્યો, કેજીથી ફર્સ્ટમાં આવ્યો. એમ બાલ મંદિરથી છૂટીને પહેલી ચોપડીમાં, એમ માધ્યમ ક્લાસથી છૂટી, પ્રાથમિકથી છૂટીને માધ્યમમાં આવ્યો. હવે માધ્યમમાં આવ્યો તો હાઈસ્કૂલમાં
જશે. અને હાઈસ્કૂલમાં જશે, 7મી પછી હાઈસ્કૂલ હોય, 8મી થી 11મી સુધી હતું પહેલા, 10મી સુધી, પછી આવે કોલેજ, જશે. પછી કોલેજમાંથી પછી યુનિવર્સિટીના લફરા ચાલુ થશે. લફરા એ બધા અમે એને લફરા કહીએ, એમાં શું વળે? આ યુનિવર્સિટી, વિતરાગ પરમાત્માની યુનિવર્સિટી આ છે, આ યુનિવર્સિટી છે. આને ભણો તો કામ થાય. તો સંજીભાઈ, નહીતર તો એક દિવસ અમે 5મા માળે રહીએ છીએ, નીચે ઉતારશે, ઠાઠડીએ બાંધશે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અરે શું થયું? કોણ ગયું? હે ભાઈ, શું કરે પ્રભુ? હે એમ જવાનું છે એક દિવસ ભાઈ. આ બધું અહીંયાથી ઠાઠ માઠને ઠઠારો, ઠાઠ માઠને ઠઠારો. તારા કરોડ રૂપિયા, તારું ઘર, તારું મકાન, તારી ફેક્ટરી, તારા નાણાં, તારું રૂપું, તારું સોનું, સેફ ડિપોઝિટ વોલ્ટના ખાના, બેંકમાં એફડી તમારી, નવીનભાઈ બધું એમને અહીંયા ધૂળ ધાણીને વાપાણી, માટી માટી થઈ જશે ભાઈ. વિશેષ કહેવાશે. તો આ વાત આજે 9મું બોલ, 9 તત્વ 9મું બોલ. આજે 9મું બોલ, ક્ષમાપણાના સૂત્રનું. આવતીકાલે 10મું બોલ. ઠીક છે પ્રભુ. બે મિનિટ, માત્ર 2 મિનિટ. 1 કલાક સાંભળવાથી 2 મિનિટનું માત્ર ચિંતન કેટલું ચાલે? સરસ ચાલે. કે આને ક્યાં ફરી આવે? 2 મિનિટમાં તો અમેરિકા જઈ આવે, લંડન જઈ આવે, હે મુંબઈ જઈ આવે, અમદાવાદ ફરી આવે, વડોદરા ફરી આવે. ક્યાં નો ક્યાં 2 મિનિટ તમે ઘડિયાળ જોજો, 2 મિનિટમાં આશ્રયભાઈ ક્યાં ને ક્યાં ફરી આવો છો. તમને એમ લાગે કે હું અહીંયા બેઠો છું.